ઘણા વડીલોને જોયા છે કે તેઓ સતત ઇનસિક્યોરિટી ફીલ કરતા હોય. પોતાના આર્થિક વ્યવહારો વિશે સંતાનો સાથે બહુ વાત ન કરે. તેમને એવી બીક હોય કે આ સંતાનો બધું જાણી જશે અને કંઈક આડું-અવળું કરશે તો પછી અમારી મરણ મૂડીનું શું? એટલા માટે સતત ચિંતામાં હોય. મિલકતો કઈ રીતે છે, દસ્તાવેજો કઈ રીતના છે, બેંક એકાઉન્ટ વિશે ખૂબ બધી વાત ન કરે ઘરમાં. એટલા માટે ઇનસિક્યુરિટી ફીલ કરે. પણ જોયેલું છે કે આ જે વડીલો છે તેમના સંતાનો પણ બધું જાણી જતા હોય છે કે આપણા વડીલો આપણી સાથે આ બધી વાતો નથી કરતા, એટલે તેમના મનમાં પણ રંજ રહેતો હોય છે. અને પછી એ સંતાનો પણ એ વડીલો સાથે એવો જ વ્યવહાર કરતા હોય છે. જ્યારે બીજી તરફ એવા પણ વડીલો જોયા છે કે જેઓ સંપૂર્ણપણે સંતાનો ઉપર ભરોસો મૂકતા હોય છે. બેંક એકાઉન્ટના ખાતાથી માંડીને મિલકતો જે કંઈ પણ હોય તે બધું ખુલ્લી કિતાબ જેવું ઘરમાં વાતાવરણ હોય છે. એવા વડીલો પાસે એક પણ રૂપિયો ન હોય, છતાં એ સંતાનોને જોયા છે કે વડીલોને ઊની આંચ આવવા દેતા નથી. છેલ્લા શ્વાસ સુધી તેમની તકેદારી લે છે. તેમના માટે એ વડીલો સંતાનો માટે બધો જ ખર્ચો કરી દે છે. તેમના માટે વાહનો, મકાનો, સંપૂર્ણ પોતાની મરણ મૂડી પણ ખર્ચી નાખે છે. અને સંતાનોને જો ઊની આંચ ન આવવા દે તો એ સંતાનો પણ વડીલોને ઊની આંચ આવવા દેતા હોતા નથી. એટલે વડીલોએ ખરેખર સંતાનો ઉપર ભરોસો મૂકીને પોતાની કદાચ જે કંઈ રકમ હશે, ભંડોળ હશે, તે પણ જો ખર્ચશે તો એ સંતાનો ક્યારેય વડીલોને ઊની આંચ આવવા દેતા હોતા નથી. આ બે પ્રકારના વડીલો જોવા મળેલા છે. ધન્યવાદ મિત્રો.